શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસંગે ધ્વજારોહણ વિધિ થઈ છે। શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસંગે ધ્વજારોહણ વિધિ થઈ છે। તીર્થધામ શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં આગામી શુક્રવારથી શ્રી ભાર્ગવ દાદાના વ્યાસાસને યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસંગે ધ્વજારોહણ વિધિ થઈ। સંતો, ધાર્મિક સામાજિક અગ્રણીઓ અને યજમાન પરિવાર દ્વારા મહંત શ્રી બાબુરામ ભગત અને જગ્યાના સેવકોના સંકલનથી પૂજન થયું છે। સેવક પરિવાર દ્વારા લાડુ પ્રસાદ અર્પણ વિધિ સાથે કથા માટે જરૂરી કામગીરી તડામાર ચાલી રહી છે। આ સ્થાન એટલે જે ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર, ભક્તોની અંદર જે પરમ સ્થાન ઉપર છે એવા ધના બાપાનું આ પવિત્ર સ્થાન। બાપાનું મુખ્ય સૂત્ર હતું રામ બાણ વાગ્યા હોય તે જાણે, અને પોતે એક સામાન્ય પરિવારની અંદર રહીને ભગવાન ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા એવા સ્થાનની અંદર આવું એક સરસ મજાનું પિતૃઓના મોક્ષાર્થે જ્યારે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે મહંતશ્રી અને સમસ્ત ભક્ત સંતો દ્વારા આજે હનુમાનજી મહારાજનું આહવાન કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। 51 મણ લોટ, એટલે કે એનો 3 ગણું કરીએ તો ઘણા બધા મણ લોટના જે લાડુ બન્યા છે, અને લાડુ પણ આજે અહીંથી બધાને પ્રસાદીમાં વિતરણ કરવામાં આવશે। અને આજ પછી 14 તારીખથી કથા પ્રારંભ થવા જઈ રહી છે, 10 તારીખથી। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની જે દેહણ જગ્યાઓ છે, જ્યાં રોટલો અને ઓટલો એ આપણે દેહણ જગ્યામાં બધાને ખ્યાલ છે કે બધાને માટે છૂટ હોય છે। સમગ્ર સંતો, આ જગ્યા એવી છે કે આની સાથે કોઈ સંપ્રદાય એવો નહીં હોય કે નહીં જોડાણેલો હોય, કારણ કે ભક્ત બાપાનું નામ એવું હતું। અત્યારે વર્તમાન મહંત શ્રી બાબુરામ બાપુનો પણ સ્વભાવ એવો છે કે દરેકની સાથે એ સંલગ્ન રહેતા હોય છે, એટલે દરેક સાધુ સંતોના આશીર્વાદ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ત્યારે સમગ્ર સેવક સમુદાયને, ભક્તજનોને આહવાન કરવામાં આવે છે કે આ ધર્મની અંદર, આપણા ધર્મ કાર્ય અંદર ખૂબ લાભ લ્યો। તન મન ધનથી આપણે જેટલો સહભાગી બને એટલો સહભાગી બનો। આ ગંગા છે એમાં સ્નાન કરવાનું છે, એ ચૂકતા નહીં। અસ્તુ જય શ્રી રામ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।